નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીએસસી સેમેસ્ટર 3માં હું દિશા ભાવસાર આપ સૌ વિદ્યાર્થીઓને યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સના અભ્યાસ માટે મળી રહી છું. મિત્રો, આપણે જે પેપરનો અભ્યાસ કરીએ છીએ એ 301નું પેપર કે જેનો સબ્જેક્ટ કોડ CCCH 301 છે. મિત્રો, આ પેપરમાં આપણે યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ યુનિટમાં આપણે શરૂઆતનું જે ફર્સ્ટ લેક્ચર હતું એમાં યુનિટ નંબર 3ના 3 પોર્શન ડિવાઈડ થયેલો છે એની વાત કરેલી. તો એનો ફર્સ્ટ પોર્શન કે જેમાં આપણે સમીકરણો મેળવ્યા છે, જેમ કે ક્લેપેરોન સમીકરણ, ક્લેપેરોન-ક્લોસિયસ સમીકરણ, ત્યારબાદ ટ્રાઉટનનો નિયમ, ક્રાફ્ટ સમીકરણ, ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન, આ વિવિધ સમીકરણો મેળવ્યા. અને આ જે લાસ્ટની આપણે ઠાર બિંદુ અવનયન માટેનું સમીકરણ મેળવ્યું એ તમારો ફર્સ્ટ પોર્શનનો લાસ્ટ ટોપિક હતો. એના પછી તમારે આંશિક મોલર મુક્ત શક્તિનો જે અભ્યાસ છે એ તમારો સેકન્ડ પોર્શન છે. અને લાસ્ટ પોર્શનમાં આપણે સમાવિષ્ટ થાય છે એક્ઝામ્પલ્સ, ન્યુમેરિકલ્સ. તો એનો પણ આપણે પેરેલલ અભ્યાસ કરેલો છે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે અગાઉનો તમારો આ યુનિટનો ફર્સ્ટ પોર્શન અને લાસ્ટ પોર્શન એટલે કે એક્ઝામ્પલ્સ અને આપણે જે ફર્સ્ટ પોર્શનમાં જે ઇક્વેશન્સ ડિરાઈવ કર્યા છે એ ઇક્વેશન્સના આધારે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના હતા. તો એ બંને આપણે ટોપિક છે એ કમ્પ્લીટ કર્યા છે. હવે આપણે આ તમારો લાસ્ટ પોર્શન એટલે કે સેકન્ડ પોર્શન જેની પહેલી થિયરી હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે તમારો પોર્શન છે એ માત્ર ને માત્ર ઇક્વેશન્સ ડિરાઈવ કરવાના છે. એનું આપણે ક્યાંય એપ્લિકેશન એટલે કે ગાણિતિક પ્રક્રિયામાં ક્યાંય કેલ્ક્યુલેશનમાં ઉપયોગ કરવાનો નથી. તો આપણો આ માત્ર થિયોરિટિકલ પોર્શન રહેશે, પરંતુ આમાં પણ સાથે સાથે ગાણિતિક વિધેયો જેવા કે સંકલન અને વિકલન એનો આપણે ઉપયોગ કરવાનો થાય છે. તો હવે મિત્રો, આપણે આ યુનિટમાં જે લાસ્ટ પોર્શન છે એટલે કે તમારો સેકન્ડ પોર્શન જે આપણે હવે શરૂ કરીશું. બાકી યુનિટનો ફર્સ્ટ અને થર્ડ પોર્શન એ આપણે કમ્પ્લીટ કરી દીધો છે. તો તમારું જે આજે હવે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ થિયરી છે આંશિક મોલર મુક્ત શક્તિ. તો મિત્રો, તમે મુક્ત શક્તિ શબ્દથી તો પરિચિત છો. મુક્ત શક્તિ જેને આપણે સંજ્ઞા કેપિટલ Gથી દર્શાવીએ છીએ. હવે આવે છે એની આગળ આપણે દર્શાવીએ છીએ કે આંશિક મોલર મુક્ત શક્તિ. તો એના માટે આપણે સૌથી પહેલાં આ રાસાયણિક પોટેન્શિયલનો આપણે કોન્સેપ્ટ સમજવાનો છે. હવે એને સમજીએ તો આપણે આ યુનિટ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે આપણે થર્મોડાયનેમિક્સના કેટલાક અગત્યના વિધેયો જોયા હતા, જેમાંનો આંતરિક શક્તિ એટલે કે કેપિટલ E, એન્ટ્રોપી કેપિટલ S, એન્થાલ્પી કેપિટલ H, મહત્તમ કાર્ય વિધેય કેપિટલ A અને ગિબ્સ મુક્ત શક્તિ કેપિટલ G. આ બધા થર્મોડાયનેમિક્સના ગુણધર્મો છે એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના ગુણધર્મો છે. તો આ બધા જે વિધેયો જે છે એ પ્રણાલીનો જથ્થો બદલાતા બદલાય છે. શા માટે? કારણ કે આ બધા જે વિધેયો છે એ જથ્થાત્મક ગુણધર્મ દર્શાવે છે. જે આપણે આ યુનિટની શરૂઆત કરી હતી ત્યારે આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરેલી, જેને આપણે ફરી એકવાર એ કોન્સેપ્ટને જોયો કે જે થર્મોડાયનેમિક્સના જે વિધેયો એ જથ્થા ઉપર આધારિત હોય તો એવા વિધેયોને શું કહેવામાં આવે છે? જથ્થાત્મક ગુણધર્મો. અને જથ્થો બદલાતા એ વિધેયનું મૂલ્ય પણ બદલાય છે. ત્યારબાદ મિત્રો,
હવે આપણે જોઈએ તો સામાન્ય રીતે રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસમાં તાપમાન અને દબાણમાં થતા ફેરફારને જ આપણે ધ્યાનમાં લઈએ છીએ. જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય તો ત્યારે તાપમાન અને દબાણ, તાપમાન કેપિટલ T અને દબાણ કેપિટલ P, એમાં ફેરફાર થાય તો પ્રણાલી એને ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે કે પ્રણાલીના જથ્થામાં થતા ફેરફારને ધ્યાનમાં લેવામાં આવતો નથી. આપણે અગાઉ વાત કરીને કે ઉષ્માગતિશાસ્ત્રમાં જે આંતરિક શક્તિ, એન્ટ્રોપી, એન્થાલ્પી, મુક્ત શક્તિ એ બધા જથ્થાત્મક ગુણધર્મો ધરાવે છે, કારણ કે એ વિધેયો છે એ પ્રણાલીમાં રહેલા જથ્થા ઉપર આધારિત છે. જો જથ્થો બદલાય પ્રણાલીનો તો એ ગુણધર્મ પણ બદલાય છે. તો સામાન્ય રીતે આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરીએ છીએ ત્યારે દબાણ અને તાપમાનનો જ ફેરફારને આપણે એ લક્ષમાં લઈએ છીએ. પ્રણાલીના જથ્થામાં થતો ફેરફાર છે એને લક્ષમાં લેતા નથી. તો હવે 2 અથવા તો વધારે ઘટકો ધરાવતી પ્રણાલી હોય, જ્યારે એક ઘટક ધરાવતી પ્રણાલી હોય તો જથ્થો અચળ રહે. પણ હવે આપણે શું કહીએ છીએ, 2 અથવા તો વધારે ઘટકો ધરાવતી કેટલીક પ્રણાલીમાં ઘટકોના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે અને પ્રણાલીના જથ્થા પર આધારિત જે આપણે અગાઉના જથ્થાત્મક ગુણધર્મો જોયા એ બધા જ ઉપરોક્ત ગુણધર્મોના સમીકરણોમાં પણ થોડો ફેરફાર થાય. શા માટે થાય? કારણ કે આ પ્રણાલીમાં 2 અથવા તો વધારે ઘટકો આવેલા છે અને 2 અથવા તો વધારે ઘટકો હોય ત્યારે ઘટકોના મોલની સંખ્યામાં શું થાય? ફેરફાર થાય. તો જો એ ફેરફાર થાય તો જે જથ્થાત્મક ગુણધર્મો છે એ બધા જ ગુણધર્મો છે એના સમીકરણમાં પણ ફેરફાર થાય છે. તો આવા વખતે લુઈસનો આંશિક મોલર રાશિનો એ આપણે કોન્સેપ્ટ આંશિક મોલર રાશિ, જેને આપણે હવે આંશિક મોલર મુક્ત શક્તિથી ઓળખીશું, તો એ આપણે માટે ખૂબ અગત્યનો છે. તો હવે કહે છે કે આવી પરિસ્થિતિમાં મુક્ત શક્તિ વિધેય G એ ફક્ત તાપમાન અને દબાણ પર આધારિત રહેતો નથી. કઈ કન્ડિશનમાં? તો જ્યારે 2 કે તેથી વધારે ઘટકો એ પ્રણાલીમાં આવેલા હોય, પ્રણાલીમાં રહેલા હોય ત્યારે. બરાબર છે? તો 2 કે તેથી વધારે ઘટકો પ્રણાલીમાં રહેલા હોય ત્યારે પ્રણાલીના ગુણધર્મો માત્ર તાપમાન કે દબાણ પર આધારિત નથી, પરંતુ એમાં રહેલા જથ્થામાં થતા ફેરફાર સાથે પણ એના ગુણધર્મો એટલે કે મૂલ્યો બદલાય છે. તો હવે આવી પરિસ્થિતિમાં મુક્ત શક્તિ વિધેય Gનું મૂલ્ય છે એ તાપમાન અને દબાણ પર આધારિત ન રહેતા પ્રણાલીમાં હાજર ઘટકોના મોલની સંખ્યા ઉપર પણ આધારિત રહેશે. અને આથી મુક્ત શક્તિ G માટેનું સમીકરણ એટલે કે એ વિધેય આ રીતે લખી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા શું દર્શાવેલું છે? મુક્ત શક્તિ કેપિટલ G એ વિધેય છે. આ એફ ઓફ એટલે કે વિધેય દર્શાવે છે. તો એફ ઓફ ટી એટલે કે આ મુક્ત શક્તિ વિધેય G એ કોના ઉપર આધારિત છે? તાપમાન ઉપર, દબાણ ઉપર અને એમાં રહેલ ઘટક N1, N2 અપ ટુ Ni ઘટકો રહેલા હોય તો આ દરેક ઘટકના મોલની સંખ્યા ઉપર આધારિત છે એવું એ સમીકરણ 1 દર્શાવવા માંગે છે. ફરી એકવાર મિત્રો, આપણે અત્યારે બ્લેકબોર્ડ વર્ક કરી શકતા નથી, એટલા માટે વારંવાર હું તમને આ કોન્સેપ્ટને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો આપણે અહીંયા આગળ દર્શાવેલું છે કે 2 કે તેથી વધારે ઘટકો ધરાવતી પ્રણાલીમાં ઘટકના મોલની સંખ્યામાં ફેરફાર થાય તો પ્રણાલીના જથ્થા પર આધારિત ઉપરોક્ત ગુણધર્મો એટલે કે મુક્ત શક્તિ ફેરફાર એમાં પણ શું જોવા મળે છે? ફેરફાર જરૂરી બને છે. અને આવી વખતે આંશિક મોલર રાશિનો ખ્યાલ છે એ અગત્યનો છે. એટલે કે આંશિક મોલર કોન્સેપ્ટ એ હવે આપણે એને સમજવાનો છે. તો આ 2 અથવા તો વધારે ઘટકો ધરાવતી પ્રણાલી જે છે એમાં એ માત્ર રાસાયણિક જે પ્રક્રિયા છે એમાં તાપમાન અને દબાણમાં થતો ફેરફાર જ ધ્યાનમાં લેવામાં આવે, પરંતુ જ્યારે આપણી ઉષ્માગતિશાસ્ત્રીય પ્રણાલી છે એટલે કે ઉષ્માગતિશાસ્ત્રીય જે આપણી
ફેરફાર અનુભવે છે પ્રણાલી, તો ત્યારે આપણે તાપમાન દબાણની સાથે સાથે પ્રણાલીમાં રહેલો જથ્થો એને પણ આપણે એ કન્સિડર કરવાનો છે અને એમાં થતો ફેરફારને પણ કન્સિડર કરવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આવી પરિસ્થિતિમાં મુક્ત શક્તિ વિધેય જી એ ફક્ત તાપમાન અને દબાણ પર આધારિત ન રહેતા પ્રણાલીમાં હાજર રહેલા ઘટકોના મોલની સંખ્યા ઉપર પણ આધારિત છે. તો આપણે આ જે મુક્ત શક્તિ વિધેય જી માટે જે સ્ટેટમેન્ટ વાપર્યું છે એના આધારે જ આપણે સમીકરણ નંબર 1 દર્શાવેલું છે. તો મુક્ત શક્તિ વિધેય જી એ વિધેય છે. આપણે મુક્ત શક્તિને શું કહીએ છીએ? વિધેય. વિધેય માટે એને એફ ઓફથી દર્શાવેલું છે. એફ ઓફ બ્રેકેટ કોના ઉપર આધારિત છે? તો એ તાપમાન પર આધારિત છે, દબાણ પર આધારિત છે અને પ્રણાલીમાં રહેલ ઘટક ધારો કે N1, N2, Ni હોય, એટલે કે ઘટકોની સંખ્યા 1, 2, 3 અપ ટુ I હોય, તો એના મોલની સંખ્યા, મોલને આપણે સંજ્ઞા સ્મોલ nથી દર્શાવીએ છીએ, તો N1, N2 અપ ટુ Ni પર આધારિત છે. માટે એને આપણે સમીકરણ નંબર 1 આપ્યું. હવે મિત્રો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ સમીકરણ 1માં તાપમાન, આ કેપિટલ ટી એ શું સૂચવે છે? તાપમાન સૂચવે છે. કેપિટલ પી એ શું સૂચવે છે? દબાણ સૂચવે છે. અને સ્મોલ n1, સ્મોલ n2 અપ ટુ સ્મોલ ni એ શું છે? તો અનુક્રમે ઘટક 1, 2 અપ ટુ I મોલની સંખ્યા છે. કારણ કે આપણે અગાઉ વાત કરીને કે પ્રણાલીમાં 2 કે તેથી વધારે ઘટકો રહેલા છે. તો એ ઘટકો કયા કયા છે? 1, 2, 3 અપ ટુ I ઘટકો રહેલા હોય તો આપણે એ દરેક ઘટકના મોલને આપણે N1, N2 અપ ટુ Ni દર્શાવીએ છીએ. માટે મુક્ત શક્તિ વિધેય જી ઇઝ ઇક્વલ ટુ આપણું આ ગાણિતિક સમીકરણ થયું. આ જ વસ્તુ અહીંયા તમને સ્ટેટમેન્ટમાં દર્શાવેલી છે કે પ્રણાલીમાં હાજર રહેલ આ જે છે એ તમારું સ્ટેટમેન્ટ છે કે મુક્ત શક્તિ વિધેય જી એ ફક્ત તાપમાન અને દબાણ પર આધારિત ન રહેતા પ્રણાલીમાં હાજર રહેલા ઘટકોના મોલની સંખ્યા ઉપર આધારિત છે. આ જ સ્ટેટમેન્ટને આપણે ગાણિતિક સ્વરૂપે દર્શાવ્યું. મુક્ત શક્તિ વિધેય જી એ વિધેય છે. કોનું વિધેય છે? કોના ઉપર આધારિત છે? તો તાપમાન, દબાણ, ઘટક 1ના મોલની સંખ્યા, ઘટક 2ના મોલની સંખ્યા અપ ટુ ઘટક Iના મોલની સંખ્યા ઉપર. એનો મતલબ એવો થયો કે આ બ્રેકેટમાં જે પણ આપણને દર્શાવેલું છે તાપમાન, દબાણ અને ઘટકોના મોલની સંખ્યા, તો આ બધા જ ઉપર કોણ આધાર રાખે છે? મુક્ત શક્તિ વિધેય જી. જો આ બ્રેકેટમાં દર્શાવેલા વિધેયોમાં ફેરફાર થાય, એટલે કે તાપમાનમાં, દબાણમાં અને ઘટકોના મોલની સંખ્યામાં ફેરફાર થાય તો મુક્ત શક્તિ જીનું મૂલ્ય પણ બદલાય છે. હવે મિત્રો નેક્સ્ટ જોઈએ તો આપણે જે ઘટક N1, ઘટક N2 એટલે કે એ મોલની સંખ્યા છે. N1 એ શું છે? ઘટક 1ના મોલની સંખ્યા. N2 એ ઘટક 2ના મોલની સંખ્યા અપ ટુ Ni એ ઘટક Iમાં મોલની સંખ્યા છે. તો આ દરેક ઘટકના મોલનો સરવાળો એને શું કહેવાય છે? કેપિટલ N. અને કેપિટલ N એ શું સૂચવે છે? કે કુલ મોલની સંખ્યા સૂચવે છે. N1 એ માત્ર ઘટક 1ના મોલ સૂચવે છે. N2 એ માત્ર ઘટક 2ના મોલ સૂચવે છે. તો એવી રીતે N1, N2 અપ ટુ Iમાં મોલ, Iમાં ઘટકના મોલ એટલે કે N1 પ્લસ N2 અપ ટુ Ni એનો સરવાળો આપણે જો કરીએ તો આપણને શું મળે? કુલ મોલ મળે. હવે મિત્રો આપણે ખૂબ અગત્યનું છે તો એ જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આ જે વિધેય છે મુક્ત શક્તિ વિધેય જી એ કોનું વિધેય છે? તાપમાન, દબાણ અને પ્રણાલીમાં રહેલા ઘટકના મોલની સંખ્યાનું. તો હવે એનું આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈએ. તો આપણે અગાઉ પણ વાત કરી છે કે જો તાપમાન, દબાણ અને ઘટકના મોલની સંખ્યામાં થોડો પણ ફેરફાર થાય તો મુક્ત શક્તિમાં પણ ફેરફાર થાય છે. શા માટે?
કારણ કે આપણે અગાઉ વાત કરી કે મુક્ત શક્તિ છે એ માત્ર તાપમાન અને દબાણ પર આધારિત નથી, પરંતુ જો પ્રણાલીમાં 2 કે તેથી વધુ ઘટકો રહેલા હોય તો એ ઘટકોના મોલના જથ્થા ઉપર પણ આધાર રાખે છે. તો આપણે હવે એના આધારે જોઈએ તો જો તાપમાનમાં, દબાણમાં કે ઘટકના મોલની સંખ્યામાં ફેરફાર થાય તો મુક્ત શક્તિમાં પણ ફેરફાર થાય છે. અને એ ફેરફારને આપણે મુક્ત શક્તિ G હોય તો એમાં થતો ફેરફાર એને શું દર્શાવીએ છીએ? DG. અથવા તો આપણે ઘણીવાર મોટો ફેરફાર હોય, આ સૂક્ષ્મ ફેરફાર સૂચવે છે. આ ફેરફાર કેવો સૂચવે છે? સૂક્ષ્મ ફેરફાર છે. અને જો મોટો ફેરફાર હોય તો આપણે ડેલ્ટા Gથી દર્શાવીએ છીએ. તો હવે અહીંયા આપણે લખેલું છે, જુઓ આ વિધાનમાં, કે તાપમાન, દબાણ અથવા તો ઘટકોના મોલની સંખ્યામાં થોડો ફેરફાર થાય, એટલે કે સૂક્ષ્મ ફેરફાર થાય તો મુક્ત શક્તિમાં થતો ફેરફાર એને DGથી નીચે પ્રમાણે લખી શકાય. હવે આ સમીકરણ 2 છે ને એને આપણે પહેલાં આ રીતે સમજીશું અને પછી તમને એ સમીકરણ 2માં વિશેષ ખ્યાલ આવશે. તો આપણી પાસે શરૂઆતનું સમીકરણ G બરાબર શું છે? F બ્રેકેટ, એટલે કે મુક્ત શક્તિ G એ તાપમાન, દબાણ અને ઘટક N1ના મોલ, ઘટક N2ના મોલ અપ ટુ ઘટક Niના મોલનો એ ઉપર આધારિત છે. તો એનો મતલબ કે જો આમાંથી કોઈ એકમાં ફેરફાર થાય તો મુક્ત શક્તિમાં પણ ફેરફાર થાય છે. તો મુક્ત શક્તિમાં થતો ફેરફાર એને આપણે DGથી દર્શાવીએ છીએ. તો DG ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું? હવે આપણે એવું સૂચવીએ કે પહેલાં તાપમાનમાં ફેરફાર થાય છે, તો એનો મતલબ એવો થયો કે દબાણ અને ઘટકના મોલની સંખ્યા અચળ રહે છે. માટે આપણે લખીશું DG ઇઝ ઇક્વલ ટુ ડાબા G અપોન ડાબા T, કારણ કે તાપમાનમાં ફેરફાર છે તો ડાબા G અપોન ડાબા T ઇન્ટુ DT. હવે આ ડાબા શા માટે છે? કારણ કે આંશિક ફેરફાર છે. આંશિક ફેરફારને દર્શાવવું હોય ત્યારે એને ડાબાથી દર્શાવીએ છીએ. તો અહીંયા અચળ કોણ રહે છે? દબાણ P અને ઘટકના કુલ મોલ, એટલે અહીંયા એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કોન્સ્ટન્ટ ઘટકના મોલ. પ્લસ હવે આપણે તાપમાન અચળ રાખીશું અને દબાણના ફેરફારને કારણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર દર્શાવીએ તો એ થશે ડાબા G અપોન ડાબા P. ડાબા P એટલે શું દર્શાવે છે? દબાણમાં થતો ફેરફાર ઇન્ટુ DP એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ એટ કોન્સ્ટન્ટ કુલ ઘટકના મોલની સંખ્યા. તો મિત્રો જુઓ, આપણે પહેલાં તાપમાનની સાપેક્ષમાં ફેરફાર દર્શાવ્યો છે, એ વખતે દબાણ અને ઘટકના કુલ મોલની સંખ્યા અચળ રાખી છે. ત્યારબાદ આપણે હવે દબાણની સાપેક્ષમાં ફેરફાર સૂચવીએ છીએ અને ત્યારે આપણે તાપમાન અને ઘટકના કુલ મોલની સંખ્યાને અચળ રાખીએ છીએ. હવે નેક્સ્ટ સ્ટેપ, હવે આ તાપમાન અને દબાણ એ બંને કેવા રહેશે? અચળ રહેશે. તો ફેરફાર કોનામાં થશે? ઘટકમાં રહેલા મોલની સંખ્યા. તો એમાં સૌથી પહેલો ઘટક N1ના મોલની સંખ્યામાં ફેરફાર દર્શાવીએ તો આ રીતે મળશે આપણને ડાબા G અપોન ડાબા N1 ઇન્ટુ DN1 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અને બાકી હવે એના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે. પ્લસ ડાબા G અપોન ડાબા N2 ઇન્ટુ DN2 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર અપ ટુ, હવે આ જ રીતે આપણે આઈમાં ઘટક માટે દર્શાવીએ તો પ્લસ આપણે શું લખીશું? આઈમાં ઘટક માટે ડાબા G અપોન ડાબા NI ઇન્ટુ DNI એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. તો મિત્રો આ રીતે આપણે આ સમીકરણ છે એ દર્શાવેલું છે. તમે જોઈ શકો છો સ્લાઇડમાં આપણી પાસે જગ્યાનો અભાવ છે, એટલા માટે આપણે આખું આ સમીકરણ છે એ આ રીતે દર્શાવી શક્યા નહીં, પરંતુ આ સમીકરણ કેવી રીતે આવ્યું એનો કોન્સેપ્ટ સમજાવવા માટે મેં તમને સ્લાઇડમાં લખીને સમજાવ્યું છે. તો સૌથી પહેલાં આપણે વિધેય આ રીતે દર્શાવીએ G ઇઝ ઇક્વલ ટુ
એફ ઓફ ટી પી N1 અપ ટુ Ni. તમારે તમારે અહીંયા શું સમજવાનું છે મિત્રો? ફરી એકવાર આપણે એ વિધેયને દર્શાવીએ. ત્યાં આપણી પાસે બોર્ડની સાપેક્ષમાં અહીંયા સ્લાઇડ ઉપર સ્પેસ ઓછી છે, એટલે આપણે એને એક્સપ્લેન કરવામાં થોડી તકલીફ પડે છે. મુક્ત શક્તિ G ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ ટેમ્પરેચર, પ્રેશર, ઘટક 1ના મોલની સંખ્યા, ઘટક 2ના મોલની સંખ્યા, અપ ટુ આઈમાં ઘટકના મોલની સંખ્યા. આવું આપણું સમીકરણ નંબર 1 છે. હવે એમાં આપણે તાપમાનમાં, દબાણમાં અને ઘટકના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે એના અનુરૂપ મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડેલ્ટા જી દર્શાવીએ છીએ. તો આપણા અગાઉની સ્લાઇડમાં સમજ્યા એ પ્રમાણે તાપમાનમાં થતા ફેરફારને કારણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર એ આપ જોઈ શકો છો, ડાબા જી અપોન ડાબા ટી ઇન્ટુ ડીટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ એટ કોન્સ્ટન્ટ કુલ ઘટકના મોલ. કારણ કે દબાણમાં અને ઘટકના મોલની સંખ્યામાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર તાપમાનમાં ફેરફાર થવાને કારણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર દર્શાવ્યો છે. ત્યારબાદ મિત્રો હવે આપણે દબાણમાં થતા ફેરફારને કારણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર દર્શાવીએ. તો એ સમીકરણ આ રીતે બને છે, ડાબા જી અપોન ડાબા પી ડીપી એટ કોન્સ્ટન્ટ. દબાણમાં ફેરફાર થયો, સામે અચળ કોણ રહે છે? તો તાપમાન અને ઘટકના મોલની સંખ્યા એ અચળ રહે છે, માટે એને આપણે એટ કોન્સ્ટન્ટ દર્શાવીએ છીએ. તો દબાણમાં થતા ફેરફારને કારણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર મળ્યો. ત્યારબાદ હવે મિત્રો આપણે તાપમાન અને દબાણ બંને કોન્સ્ટન્ટ રહે છે, પરંતુ ઘટકના કુલ મોલમાં રહેલા ઘટક 1ના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે. ઘટક 1ના મોલ એટલે કે N1. તો N1માં થતો ફેરફાર આપણે દર્શાવીએ ડાબા જી અપોન ડાબા N1 ઇન્ટુ dN1 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર. હવે N1નો તો આપણે ફેરફાર દર્શાવીએ છીએ, માટે સ્ટાર્ટ કરીશું N2, N3 અપ ટુ Ni. એ બધા ઘટકના મોલ કેવા રહે છે? અચળ રહે છે, માત્ર ઘટક 1ના મોલની સંખ્યામાં જ ફેરફાર થાય છે. ત્યારબાદ હવે ઘટક 2ના મોલની સંખ્યામાં થતો ફેરફાર આપણે દર્શાવવો છે, માટે લખીએ છીએ ડાબા જી અપોન ડાબા N2 ઇન્ટુ dN2 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર. હવે મિત્રો અહીંયા આપ જોઈ શકો છો કે ઘટક 2ના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે, એટલે dN2. તો આપણો ઘટક 1ના મોલ એટલે કે N1 અચળ છે, 2ના મોલ બદલાય છે એટલે આપણે એને dN2થી દર્શાવ્યા છે. તો ઘટક 3ના મોલ અચળ છે, અપ ટુ ઘટક આઈમાં મોલ અચળ છે. તો જ્યારે આપણે આવું ફેરફાર દર્શાવીએ છીએ ત્યારે જે ઘટકના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે એને આપણે ફેરફારથી દર્શાવીએ છીએ, એટલે કે ડાબા અને ડીથી દર્શાવીએ છીએ. જ્યારે કોન્સ્ટન્ટમાં એ સિવાયના ઘટકને દર્શાવવાના રહેશે. હવે એ જ રીતે આપણે આઈમાં ઘટકમાં થતો ફેરફાર દર્શાવીએ. તો આઈના ઘટકના મોલમાં થતો ફેરફાર એટલે કે dNi. તો આપણે હવે એ પદ કેવી રીતે દર્શાવીશું? ડાબા જી અપોન ડાબા Ni dNi એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, પ્રેશર N1, N2, N3 અપ ટુ Ni-1. કારણ કે આઈમાં ઘટકના મોલની સંખ્યામાં ફેરફાર થાય છે, સૌથી છેલ્લું ઘટક આઈ છે. તો આઈમાં ઘટકની આગળનો ઘટક એ કયો થાય? I-1. માટે આપણે એને દર્શાવીશું N(I-1) સુધી. તો મિત્રો આપણે ફરી એકવાર સમીકરણ 2 જોઈએ. સમીકરણ 2 આ પ્રમાણે આપણને મળ્યું, dg ઇઝ ઇક્વલ ટુ ડાબા જી અપોન ડાબા ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ કુલ ઘટકના મોલની સંખ્યા dt પ્લસ
ડાબા જી અપોન ડાબા પી ડીપી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એન્ડ કુલ ઘટકના મોલની સંખ્યા કેપિટલ એન પ્લસ ડાબા જી અપોન ડાબા N1 DN1 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N2 N3 અપ ટુ N આઈમાં ઘટકના મોલનો કુલ સંખ્યા. એના પછી હવે આપણે ધારો કે એવું વિચારીએ છીએ કે ઘટક 2ના મોલની સંખ્યામાં ફેરફાર થાય ત્યારે મુક્ત શક્તિમાં થતો ફેરફાર કેટલો મળે છે. તો એના માટેનું આપણે સ્ટેપ લખીએ છીએ ડાબા જી અપોન ડાબા N2 DN2 એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N1 N2 N3. અહીંયા આપણે N2 છે એને સ્કીપ કરવાના છે કારણ કે N2માં તો ફેરફાર થાય છે માટે આપણે અહીંયા દર્શાવીશું N1 N3 અપ ટુ Ni પ્લસ અપ ટુ ડોટ ડોટ ડોટ. હવે સીધું આઈમાં ઘટક માટેનો જ આપણે એના મોલમાં થતો ફેરફાર દર્શાવીએ તો ડાબા જી અપોન ડાબા Ni DNi એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N1 N2 N3 અપ ટુ આપણે આઈમાં ઘટક માટેનો ફેરફાર છે તો i-1 સુધીના ઘટક અચળ હોય એટલે આપણે એને દર્શાવીએ છીએ અપ ટુ Ni-1. તો મિત્રો અહીંયા જે આપણું આ પદ છે આઈમાં ઘટક માટેનું ડાબા જી અપોન ડાબા Ni એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N1 N2 N3 અપ ટુ Ni-1 એને કહેવાય છે આંશિક મોલર મુક્ત શક્તિ અને એને સંજ્ઞા એટલે કે આખું જે પદ છે એને સંજ્ઞા Gi/થી દર્શાવાય છે. તો આંશિક મોલર મુક્ત શક્તિ એટલે શું? તો પ્રણાલીમાં રહેલો આઈમાં ઘટકના મોલની સંખ્યામાં થતો ફેરફાર એના કારણે મુક્ત શક્તિમાં થતો ફેરફાર ડાબા જી અપોન ડાબા Ni એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પ્રેશર N1 N2 N3 અપ ટુ Ni-1 એને કહેવાય છે આંશિક મોલર મુક્ત શક્તિ. તો મિત્રો હવે આગળની થિયરી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.